હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રુપ 3નું 14મું લેક્ચર જોઈએ. તો એમાં આપણે ફર્સ્ટ ઉલર્સ 5 ફંક્શન. તો એમાં આપણે છે યુલર્સ 5 ફંક્શન ઇઝ ડિફાઇન્ડ બાય, આપણે ફંક્શન ડિફાઇન કરીએ 5 એનથી એનનું ફંક્શન. આપણે નેચરલ નંબરથી નેચરલ નંબરનું ફંક્શન છે અને 5 of 1 ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો એને આપણે યુલર્સ 5 ફંક્શન કહેવામાં આવે, ડિફાઇન કર્યું. ઓકે, હવે આપણે જોઈએ ફોર n ગ્રેટર દેન 1 and 5 of n is equal to the number of the positive integer less than n and which are relatively prime to n. n ના જે રિલેટિવ પ્રાઇમ નંબર હોય, પોઝિટિવ પ્રાઇમ નંબર, એને આપણે 5 of n તરીકે દર્શાવી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ 5 of p. p ઇઝ અ પ્રાઇમ નંબર કહી દીધું હોય તો આપણે એના શું થશે તો p -1 થશે. ઓકે, હવે આપણે જોઈએ 5 of 4. 5 of 4 તો એને આપણે કઈ લખી શકીએ, 2 લખી શકીએ, કારણ કે રિલેટિવ પ્રાઇમ લખવાનું તો 1 અને 3 એ બંને જ પ્રાઇમ નંબર છે ને. ઓકે, હવે આપણે જોઈએ થિયરમ, યુલર્સ થિયરમ. તો ઇફ n a is equal to 1 for any natural number n and integer a, then a raised to 5 of n congruence 1 modulo n, where 5 of n is a Euler's 5 function આપેલું છે. ઓકે, તો હવે આપણે યુલર્સ થિયરમની સાબિતી જોઈએ. તો લેટ g ઇઝ ઇક્વલ ટુ, આપણે સેટ લખીએ ક્લાસ ઓફ બી. બી કેવો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી લેસ ધેન એન, અને બી અને એન ઇઝ ઇક્વલ ટુ 1 છે. ઓકે, જીસીડી બી અને એનનો 1 થાય છે, મતલબ કે આ બંને એલિમેન્ટ સરખા નથી, અંદર કોઈ કોમન એલિમેન્ટ મળતો નથી. ઓકે, ઇઝ અ ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન મોડ્યુલો એન. ઓકે, એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. તો હવે આપણે જોઈએ ઓર્ડર ઓફ જી. ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું 5 of n આપણે લીધું બાય ડેફિનેશન ઓફ ધ યુલર્સ 5 ફંક્શન. ઓકે, તો હવે આપણે જોઈએ ફોર એની ક્લાસ ઓફ બી બિલોંગ્સ ટુ જી. તો આપણે બી બિલોંગ્સ ટુ જી લઈએ તો આપણે ક્લાસ ઓફ બીની ઓર્ડર ઓફ જી લઈએ ઘાત ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ મળે. કોઈ બીની આપણે ઘાત લઈએ ઇઝ ઇક્વલ ટુ આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ લખી શકીએ. હવે આપણે ઓર્ડર બીની ક્લાસ ઓફ બીની ઓર્ડર ઓફ જી તો એને આપણે આ રીતે લખી શકીએ ક્લાસ ઓફ બી મલ્ટિપ્લિકેશન એન, ક્લાસ ઓફ બી મલ્ટિપ્લિકેશન એન, ક્લાસ ઓફ બી એના ડોટ 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 ઓર્ડર ઓફ જી ટાઈમ સુધી લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ઈ. ઓકે, હવે આપણે બધા ક્લાસને આપણે એક ક્લાસમાં લખી શકીએ. તો એ ક્લાસ ઓફ બી મલ્ટિપ્લિકેશન ઓફ એન, બી મલ્ટિપ્લિકેશન ઓફ એન ડોટ 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 ઓર્ડર ઓફ જી ટાઈમ સુધી લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે આપણે શું થશે અંદર લખી શકાય ક્લાસ ઓફની અંદર લખી શકાશે. તો ક્લાસ ઓફ બી રેસ ટુ ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય. ઓકે, હવે આપણે જોઈએ આગળ. તો ક્લાસ ઓફ બી રેસ ટુ ઓર્ડર ઓફ જી, સોરી ઓર્ડર ઓફ એન, આપણે ઇક્વેશન આના પરથી લખ્યું આપણે ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ 5 of n, એના ઉપરથી લખ્યું આપણે બી રેસ ટુ 5 of n ઇઝ ઇક્વલ ટુ ક્લાસ ઓફ 1. ઓકે, હવે તો આપણે આને કોંગ્રન્સની ભાષામાં લખવું હોય તો કઈ રીતે લખાય બી રેસ ટુ 5 of n ઇઝ કોંગ્રન્સ 1 મોડ્યુલો n. ઓકે, તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. આપણે ક્લાસ ઓફ બી બિલોંગ્સ ટુ જી આપી દીધું અને શું પ્રૂવ કરવાનું હતું બી 5 of n કોંગ્રન્સ 1 મોડ્યુલો n. ઓકે, આના એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો ફોર એની પોઝિટિવ ઇન્ટીજર n એન્ડ ક્યુ બાય ડિવિઝન આલ્ગોરિધમ. ડિવિઝન આલ્ગોરિધમ આપણે 10મા ધોરણમાં જોયું. તો ધેર એક્ઝિસ્ટ ઇન્ટીજર ક્યુ એન્ડ આર સચ ધેટ
એ ઇઝ ઇક્વલ ટુ એન ક્યુ પ્લસ આર. આર મીન્સ શેષ. આપણે જે ભાગાકાર કરીએ એમાં જે શેષ વધે ને એને આપણે આર કહેવામાં આવે. કેવી છે શેષ? 1 અને એનના વચ્ચે છે. ઓકે, તો સિન્સ એ એન ઇઝ ઇક્વલ ટુ 1 then also Rn is equal to 1. GCD of Rn is equal to 1. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ તો thus Rn is equal to 1 for 1 less than or equal to R less than or equal to n. હવે આ વસ્તુ આપેલી અને આ છે તો આપણે ઇક્વેશન 1 પરથી શું લખી શકીએ? ક્લાસ ઓફ R બિલોંગ્સ ટુ G લખી શકાય. ઓકે, તો હવે આપણે એ બી ઇક્વેશન હવે ઇક્વેશન 1 ઉપરથી આપણે આ લખી શકાય. તો હવે ઇક્વેશન 2 ઉપરથી શું લખી શકાય? R is 2 or 5 of n કોંગ્રન્સ 1 મોડ્યુલો n લખી શકાય. એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ. ઓલ્સો a ઇઝ ઇક્વલ ટુ એન ક્યુ પ્લસ આર. હવે આને આપણે પેલી સાઈડ લઈ જાઓ તો a માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એન ક્યુ લખાય. હવે તો આપણે ક્યુ ઇન્ટીજર છે તો આપણે શું લખશું? n ડિવાઇડ a માઇનસ આર લખી શકાય. હવે n ડિવાઇડ a માઇનસ આર લખી શકાય તો એને આપણે 1 a કોંગ્રન્સ આર મોડ્યુલો n લખી શકાય, જે આપણે મોડ્યુલોની ડેફિનેશન જોઈએ એ રીતે. ઓકે, તો હવે એ બંને સાઈડ આપણે 5 ઓફ n વડે ઘાત ઉમેરીએ તો a રેસ ટુ 5 ઓફ n કોંગ્રન્સ એ r રેસ ટુ 5 ઓફ n મોડ્યુલો n ઇક્વેશન 4. હવે આપણે જોઈએ ઇક્વેશન 3 અને ઇક્વેશન 4 પરથી શું લખી શકાશે? તો બાય ઇક્વેશન 3 and 4 વી હેવ શું થશે? a રેસ ટુ 5 ઓફ n કોંગ્રન્સ હવે r રેસ ટુ 5. r રેસ ટુ 5 ના આપણે ભાગાકાર કરીએ તો શું મળે? 1 શેષ મળે. તો અહીંયા આપણે 1 લખી શકીએ ડાયરેક્ટ. તો અહીંયા a રેસ ટુ 5 ઓફ n કોંગ્રન્સ 1 મોડ્યુલો n. ઓકે, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે આપણે બીજી થિયરમ જોઈએ, ફર્માટ થિયરમ. તો ફર્માટ થિયરમનું સ્ટેટમેન્ટ છે ઇફ a ઇઝ એન ઇન્ટીજર. એ ઇન્ટીજર આપેલો છે એન્ડ p ઇઝ અ પ્રાઇમ નંબર. p એ પ્રાઇમ નંબર કહી દીધો. ધેન a રેસ ટુ p કોંગ્રન્સ a મોડ્યુલો p. ઓકે, આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, આપણે શું આપેલું છે? ઓનલી ફોર a ઇઝ અ ઇન્ટીજર એન્ડ p ઇઝ અ પ્રાઇમ નંબર. ઓકે, તો હવે આપણે જોઈએ આગળ. હિયર a ઇઝ અ ઇન્ટીજર એન્ડ p ઇઝ અ પ્રાઇમ નંબર. તો આપણે જોઈએ ફોર ઇન્ટીજર a એન્ડ p વી હેવ અ ફોલોઈંગ પોસિબિલિટી. કેટલી પોસિબિલિટી આવે? 2 પોસિબિલિટી આવે. કાં તો p ડિવાઇઝ a હોય કાં તો p નોટ ડિવાઇઝ a હોય. 2 કન્ડિશન હોય. ઓકે, તો હવે આપણે જોઈએ કાં તો આપણે ભાગી શકાય કાં તો આપણે ભાગી શકાય નહીં. ઓકે, તો લેટ p ડિવાઇઝ a. તો p ડિવાઇઝ a હોય તો આપણે p ડિવાઇઝ a ઇન્ટુ આપણે p ડિવાઇઝ a રેસ ટુ p માઇનસ 1 આપણે લખી શકાય. હવે આપણે આ જે કૌંસ આપે એનું મલ્ટિપ્લિકેશન કરી શકાય a અને a રેસ ટુ p માઇનસ 1નું. તો શું થશે? a રેસ ટુ p માઇનસ 1 પ્લસ 1 થશે લાસ્ટ લાઇન માઇનસ આ a ઇન્ટુ 1 તો a આવશે. ઓકે, હવે શું થશે? અહીંયા આપણે જોઈએ તો p ડિવાઇઝ a રેસ ટુ p માઇનસ a લખી શકાય. હવે આપણે આ કોંગ્રન્સની ડેફિનેશન પ્રમાણે આપણે શું લખી શકાશે? a રેસ ટુ p કોંગ્રન્સ a મોડ્યુલો p લખી શકાય, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે આપણે જોઈએ બીજી કન્ડિશન. તો લેટ p ડઝ નોટ ડિવાઇડ a. તો શું થશે? સિન્સ p ઇઝ અ પ્રાઇમ નંબર એન્ડ p ડઝ નોટ ડિવાઇડ a. તો ધેન આ ડિવાઇડ નથી અને p ઇઝ પ્રાઇમ છે, મતલબ કે ડિવાઇડ ના હોય તો બંનેનો આપણે જીસીડી લો તો શું આવે? 1 આવે. ઓકે, તો બાય યુલર્સ થિયરમ પરથી શું લખાશે? a રેસ ટુ 5 ઓફ p કોંગ્રન્સ 1 મોડ્યુલો p. હવે 5 ઓફ p આપણે બંનેનો જીસીડી 1 છે તો આપણે એનું કેટલા એલિમેન્ટ મળશે? p માઇનસ 1 મળે. ઓકે, તો a રેસ ટુ p માઇનસ 1 કોંગ્રન્સ 1 મોડ્યુલો p. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે 5 ઓફ p ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો 3 લઈએ તો આપણે શું મળે? એના તો શું મળે? 5 ઓફ p ઇઝ ઇક્વલ ટુ શું મળે? 1 2 અને
1 2 જ મળશે ને, આપણે 3 તો નહીં મળે ને. ઓકે, તો આપણે એક ઓછો મળે, જે આપણે પી લીધો એના એક ઓછો મળે જ્યારે જીસીડી 1 થતો હોય ત્યારે. ઓકે, તો હવે a⁻p-1 કોંગ્રન્સ 1 મોડ્યુલો p લખી શકાય. હવે આપણે બંને સાઈડ આપણે a વડે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો a⁻p-1 ઇન્ટુ a કોંગ્રન્સ 1 ઇન્ટુ a મોડ્યુલો p લખી શકાય. હવે આપણે જોઈએ a⁻p, અહીંયા કારણ કે આપણે a⁻p-1 ને અહીંયા આપણે એક a ઉમેરીએ તો p-1 + 1 થશે, તો એકલો p વધ્યો, તો a⁻p કોંગ્રન્સ a મોડ્યુલો p. હવે આપણે આ બંને પરથી આપણે શું લખી શકીએ, a⁻p કોંગ્રન્સ a મોડ્યુલો p ફોર એની ઇન્ટીજર એ n પ્રાઇમ નંબર p માટે આપણે સાબિત કરી શકીએ. ઓકે, હવે એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. યુઝિંગ ધ યુલર્સ થિયરમ. યુલર્સ થિયરમનો એક્ઝામ્પલ છે ફાઇન્ડ ધ રિમાઇન્ડર ઓબ્ટેન્ડ ઓન ડિવાઇઝિંગ 3⁵256 ઘાત આપેલી છે બાય 14 ને આપણે ભાગાકાર કરી શકાય છે. ઓકે, તો હવે આપણે જોઈએ લેટ a = 3 આપેલા, n = 14 આપેલા, તો આપણે a અને n નું આપણે જીસીડી લઈએ, 3 અને 14 નું જીસીડી લઈએ તો શું આવે, 1 આવે. તો આપણે હવે બાય યુલર્સ થિયરમનો ઉપયોગ કરીએ તો a⁵n કોંગ્રન્સ 1 મોડ્યુલો n. હવે આપણે જોઈએ 3a બરાબર, તો આપણે શું આપેલી, 3 આપેલા, તો 3 ની 5 ઘાત. ઓકે, કોંગ્રન્સ 1 મોડ્યુલો 14, n બરાબર 14 આપેલા, તો આપણે 14 લખી દીધા. ઓકે, હવે 14 ના એલિમેન્ટો શોધો તો કેટલા બદલે, 14 ના આપણે જે ભાગી શકાય એવા, તો 1 2 3 નહીં, 4 5 નહીં, 6 7 નહીં, 8 ઓકે 9 નહીં, 10 નહીં. આપણે જેને આપણે 14 વડે આપણે ડિવાઇડ કરી શકીએ એટલા એલિમેન્ટ લેવાના, તો 100 એલિમેન્ટ આવશે, 6 એલિમેન્ટ આવશે. ઓકે, તો 3:6 લખાય કોંગ્રન્સ 1 મોડ્યુલો 14. ઓકે, 514 = 100 એ માટે. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા આપણે કેટલા લાવવાના, 256. અહીંયા આપણે 200 આપણે અહીંયા 100 ને આપણે શું ગુણીએ તો 256 ની નજીક આવે એ જોવાનું. તો અહીંયા આપણે જોઈએ તો આપણે આને 42 ગુણીએ તો આપણે 100 ની નજીક આવે, તો 3:6 તો બંને સાઈડ 42 વડે મલ્ટિપ્લિકેશન ઘાત કરવા પડશે, તો 1:42 મોડ્યુલો 14. ઓકે, હવે આપણે જો અહીંયા ગુણાકાર કરો તો 3:6 × 42. ઓકે, કોંગ્રન્સ 1 મોડ્યુલો 14. હવે આપણે અહીંયા આપણે 100 અને 14 નો ગુણાકાર કરીએ તો બી આપણે 252 જ આવે, આપણે 4 ઉમેરવા પડશે. તો આપણે 3:252 પ્લસ 4 કરીએ, આપણે 3:4 વડે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ, તો બંને સાઈડ 3:4 વડે મલ્ટિપ્લિકેશન કરવા પડશે. લાસ્ટની સેકન્ડ લાઈન જો તો અહીંયા આપણે 3:252 ઇન્ટુ 3:4 કોંગ્રન્સ 1 ઇન્ટુ 3:4 મોડ્યુલો 14. ઓકે, તો અહીંયા શું થશે, આપણે 3:252 પ્લસ 4 એટલે 256 થઈ ગયા. ઓકે, કોંગ્રન્સ 3:4 મોડ્યુલો 14. ઓકે, અહીંયા આપણે 4 લખવાના રહી ગયા છે પ્લસ પછી લાસ્ટ લાઇનમાં. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ. તો અહીંયા આપણે આગળ શું થઈ ગયું, 3:256 થઈ ગયા કોંગ્રન્સ 3:4 મોડ્યુલો 14, એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. તો અહીંયા આપણે જોઈએ હવે 3:4 કોંગ્રન્સ 11. હવે 3:4 અહીંયા 3:4, તો આપણે 3:4 = આપણે જે આવતા હોય ને એ આપણે લેવાના. તો 14 × 5 પ્લસ 11 લખીએ ત્યારે આપણે 3:4 થાય. તો અહીંયા આપણે 3:4 આપણે શેષ કેટલી આવી, 11 આવી ડિવિઝન એલ્ગોરિધમની પ્રમાણે. તો અહીંયા આપણે 3:4 કોંગ્રન્સ 11 મોડ્યુલો 14. હવે ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું લખી શકાશે, 3:256 કોંગ્રન્સ
11 મોડ્યુલો 14 લખી શકાય. ઓકે, તો આપણે જ્યારે આપણે રિમાઇન્ડર ઓન ડિવિઝન કરતા હતા ત્યારે આપણે કેટલું આવ્યું? શેષ 11 આવી. ઓકે, હવે આપણે આપણે ફર્મા થિયરમનું એક્ઝામ્પલ જોઈએ. યુઝિંગ ધ ફર્મા થિયરમ ધેન સો ધેટ 5⁻38 કોંગ્રન્સ ફોર મોડ્યુલો 11. ઓકે, તો લેટ a ઇઝ ઇક્વલ ટુ 5, p ઇઝ ઇક્વલ ટુ 11 ઇઝ અ પ્રાઇમ નંબર. 5 અને આપણે 11નો આપણે જીસીડી કરો તો શું થાય? 1 આવે. ઓકે, તો બાય ફર્મા થિયરમ પરથી આપણે શું લખી શકીએ? ફર્મા થિયરમ શું હતી? a⁻p કોંગ્રન્સ a મોડ્યુલો p હતી. તો આપણે એની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 5 મૂકવાના. પીની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 11 મૂકવાના. ઓકે, તો અહીંયા a⁻11 કોંગ્રન્સ 5 મોડ્યુલો 11. ઓકે, હવે આપણે જોઈએ આપણે કેટલા લાવવાના? 38 લાવવાના. તો અહીંયા આપણે 5⁻11 આપેલા, એને આપણે કેટલા વડે ગુણીએ તો 38ના નજીક આવે. તો 3 વડે ગુણીએ તો 11 33 થશે. તો આપણે આ 5ને બી 3 વડે 3 ઘાત કરવી પડશે. તો અહીંયા આપણે 5⁻11⁻3 કોંગ્રન્સ 5⁻3 મોડ્યુલો 11 લખી શકાય. હવે આપણે આગળ જઈએ તો અહીંયા શું થશે? 5ની 11 ઘાત એની 3 ઘાત, તો 5ની 33 ઘાત થાય. તો અહીંયા આપણે લખી શકીએ 5ની 33 ઘાત કોંગ્રન્સ 5ની 3 ઘાત મોડ્યુલો 11. ઓકે, લખી શકાય. હવે આપણે જોઈએ આપણા 33 ઘાત છે, આપણે લાવવાની છે 38, તો કેટલા ખૂટે? 5 ઘાત ખૂટે. તો અહીંયા આપણા 5ની 33 ઘાત ઇન્ટુ 5ની 5 ઘાત કોંગ્રન્સ 5ની 3 તો હતી જ ઇન્ટુ આપણે 5ની 5 ઘાત વડે આપણે બંને સાઈડ આપણે મલ્ટિપ્લિકેશન કર્યું મોડ્યુલો 11. ઓકે, તો અહીંયા શું થયું? આગળ 33 અને 5 ઘાત, તો શું થયું? 38 ઘાત થઈ ગઈ. ઓકે, તો અહીંયા આપણે 5ની 38 ઘાત કોંગ્રન્સ અહીંયા 3 અને 5 તો 8 ઘાત થઈ. તો 5⁸ ઘાત મોડ્યુલો 11 એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. હવે આપણે જોઈએ 5⁻2 કોંગ્રન્સ 3 મોડ્યુલો 11. આપણે અહીંયા આપણે જોઈએ તો 5ની 2 ઘાત એટલે 25 થાય. 25 અહીંયા આપણે આનું કરીએ તો 22 આવે. તો તે કેટલી શેષ વધે? 3 શેષ વધે. એટલે અહીંયા આપણે 3 શેષ મૂકીએ. ઓકે, તો અહીંયા આપણે 8 ઘાત લાવવાની છે. તો અહીંયા આપણે કેટલા વડે 5નો સ્ક્વેર એને કેટલા વડે મલ્ટિપ્લિકેશન કરવું પડશે? તો 8 ઘાત આવશે. તો એને 4 વડે કરવું પડશે. તો 5⁻2⁴ કોંગ્રન્સ 3⁴ મોડ્યુલો 11. ઓકે, તો અહીંયા શું થશે? 5⁸ થશે. 4 દુ 8, 5⁸ કોંગ્રન્સ 3⁴ મોડ્યુલો 11 થશે. એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ. તો બાય તો અને બીજું આપણે જોઈએ 3⁴ તો એને આપણે 11 વડે આપણે ડિવાઈડ કરીશું તો આપણે કેટલી આવશે? શેષ 4 આવશે. તો અહીંયા આપણે 4 મૂકી દીધા. તો 3⁴ કોંગ્રન્સ 4 મોડ્યુલો 11 એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ. તો બાય ઇક્વેશન 2 અને 3 પરથી આપણે શું લખી શકીશું? 5⁸ કોંગ્રન્સ 4 મોડ્યુલો 11 લખી શકીએ. એને આપણે ઇક્વેશન 4 કહી દઈએ. તો 1 અને 4 પરથી આપણે શું લખી શકીએ? વી હેવ આપણે 3⁻38 ઓકે કોંગ્રન્સ 5⁸ કોંગ્રન્સ તો શું એ 4 તો આપણે લખી શકાય 5⁸38 કોંગ્રન્સ 4 મોડ્યુલો 11. ઓકે, લખી શકાય. બાય ટ્રાન્ઝિટિવ રિલેશન પરથી આપણે લખી શકાય છે. ઓકે.